ગુજરાત મતદાર યાદી મહાસુધારણા અભિયાન ફાઇનલ મતદાર યાદી જાહેર કરાઈ। અનેક વાંધા અને વિરોધોના સફર બાદ ગુજરાતમાં ફાઇનલ મતદાર યાદી જાહેર કરાઈ। રાજ્યના લોકશાહી પર્વ માટેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 3.5 મહિનાથી ચાલી રહેલી કવાયતનો આજે સુખદ અંત આવ્યો છે। ગુજરાતમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ ઝુંબેશ બાદ આજે આખરી મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે। લોકશાહીના પાયા સમાન મતદાર યાદીને શુદ્ધ અને સચોટ બનાવવાનું મિશન ગુજરાતમાં પૂર્ણ થયું છે। ભારતના ચૂંટણી પંચની સૂચનાથી 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ બાદ આજે મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે। મહારથીઓની ફોજમાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને 50,963 બીએલઓ દ્વારા દિવસ રાત એક કરી આ કામગીરી પૂર્ણ કરાઈ। કુલ 5.8 કરોડ મતદારો પૈકી 4.34 કરોડથી વધુ મતદારોના ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે। ડોર ટુ ડોર સર્વે દ્વારા અવસાન પામેલા, સ્થળાંતરિત થયેલા અને 2 જગ્યાએ નામ ધરાવતા મતદારોને દૂર કરી યાદીને ક્રિસ્ટલ ક્લિયર બનાવવામાં આવી છે। મુસદ્દા યાદી વખતે 5,08,43,436 મતદારો હતા, જે હવે શુદ્ધિકરણ મુસદ્દા બાદ 4,34,70,109 મતદારો હતા અને આખરી મતદાર યાદીમાં કુલ સંખ્યા 4,40,30,725 નોંધાવા પામ્યા છે। છેલ્લી ઘડીએ 5.60 લાખ નવા મતદારો ઉમેરાયા। ગુજરાતના સીઈઓ હારિત શુક્લાએ જણાવ્યું હતું કે અમે ગુજરાતના નાગરિકોનો આભાર માનીએ છીએ। 1/1/2026ની લાયકાતની તારીખ મુજબ આ યાદી તૈયાર છે। હવે દરેક નાગરિક ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી પોતાનું નામ ચકાસી શકે છે। જો તમે હજુ પણ તમારું નામ ચેક નથી કર્યું તો મોડું ન કરતા તમે આ માધ્યમો દ્વારા તપાસ કરી શકો છો। વેબસાઇટ ceo.gujarat.gov.in અથવા voters.eci.gov.in મોબાઈલ એપ ECI નેટ ડાઉનલોડ કરો, તમારી નજીકના બીએલઓ અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસ પર જાઓ। ખાસ નોંધ, જો તમારું નામ મતદાર યાદીમાં નથી તો ગભરાશો નહીં। તમે હજુ પણ ફોર્મ નંબર 6 ભરીને નામ નોંધાવી શકો છો। સુધારા માટે ફોર્મ નંબર 8 અને વાંધા માટે ફોર્મ નંબર 7 ઉપલબ્ધ છે। ચૂંટણી તંત્રની પ્રક્રિયામાં ટેકનોલોજી સજ્જ છે અને હવે વારો તમારો છે। લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાર યાદીમાં તમારું નામ હોવું એ તમારી સૌથી મોટી શક્તિ છે।